જાનકીદાસજી બાપુ મંચ ઉપર પધારશો. દુર્ગાદાસજી બાપુ મંચ ઉપર પધારશો. ભગવાનને સ્નાન કરાવવાનું છે. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ કુરુ નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરૈર્વંદિત દિવ્યરૂપમ ભુક્તિં ચ મુક્તિં ચ દદાસि નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. વસ્ત્રમ સમર્પયામિ. ભગવાનને વસ્ત્ર ધરાવજો, વાઘા પહેરાવી દેશો ભગવાનને. ભગવાનને કુમકુમ તિલક કરો. કસ્તુરી તિલકમલલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌતિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટતો વિજયતે ગોપાલચૂડામણી. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. આનંદ મંગલ કરુ આરતી હરે ગુરુ સંતની સેવાનંદ મંગલ કરુ આરતી હરે ગુરુ સંતની સેવા. પ્રેમ ધરીને મંદિર પધરાવું પ્રેમ ધરીને મંદિર સુંદર સુખડા લેવાનંદ મંગલ કરુ આરતી હરિ ગુરુ સંતની સેવા. મારે આંગણ તુલસીનો ક્યારો મારે આંગણ તુલસીનો ક્યારો શાલિગ્રામની સેવા. આનંદ મંગલ કરુ આરતી હરિ ગુરુ સંતની સેવા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. આરતીની નીચે મૂકી આરતીને અર્ઘ્ય આપી દેજો અને પ્રદક્ષિણા ફરતા હોય એવો ભાવ મનમાં કરીને અર્ઘ્ય આપી દો. યાની કાની ચ પાપાની જન્માંતરમ કૃતની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. ભગવાનના હાથ જોડીને પ્રાર્થના કરજો. શાંતકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારન ગગન સદૃશમ મેઘવર્ણન શુભાંગમ લક્ષ્મીકાંતમ કમળનયનમ યોગિવિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ યદ સકલમ પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ. બોલીએ રામચંદ્ર ભગવાન રાધા કૃષ્ણ ભગવાન કૈલાસપતિ મહાદેવ કી જય.
ધ્યાન સ્વામી બાપાની જય, હનુમાનજી મહારાજ કી જય, સબ સંતન કી જય, જય જય સીતારામ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, બરનવ રઘુવર વિમલ જશ જોદાયક ફલચાર, બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશતિ હું લોક ઉજાગર, રામદૂત તુલિત બલધામા, ધનિપુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગે, કુમતિ નિવાર સુમતિ કે સંગી, કંચન વર્ણ વિરાજ સુવેશા, કાનન કુંડલ કુંચિત કેશા, હાથ વજ્ર ઓર ધ્વજા બિરાજે, કાંધે મૂંજ જનેऊ સાજે, શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંત, व्यासे रोग हरे सब पीड़ा, जपत निरंतर हनुमत वीरा, संकट से हनुमान छुड़ावे, मन क्रम बचन ध्यान झुलावे, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे. श्री राम जय राम जय जय राम, 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 मंगल भवन अमंगल हारी, मंगल भवन अमंगल हारी, द्रवउ सुदशरथ अजीर बिहारी, द्रवउ सो दशरथ अजीर बिहारी, श्री राम जय राम जय जय राम, 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 बंदव गुरुपद पदुम परागा, बंदव गुरुपद पद्म परागा, सुरुचि सुबास सरस अनुरागा, सुरुचि सुवास सरस अनुरागा, श्री राम जय राम जय जय राम, 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 जय 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 हनुमान गोसाई,
હનુમાન ગોસાઈ कृपा करो गुरुदेव की नाई कृपा કરો ગુરુદેવ કી નાઈ श्री राम जय जय राम શ્રી રામ જય જય રામ श्री राम આપણે સાધુઓની પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત કરશું. મંચ ઉપર સર્વે સંતો વિરાજિત છે. જગતગુરુ સતવા બાબા આ મંચ ઉપર વિરાજિત છે. તો હું વિનંતી કરું કે શાલ ફુલારથી સતવા બાબાનું સન્માન કરશે. બોલીએ રામચંદ્ર ભગવાનની જય. અખેગઢ મંડળના મહંત શ્રી અંશુમન બાપુ આ મંચ ઉપર ઉપસ્થિત છે. મહંત શ્રી અંશુમન બાપુ એમનું ફુલાર અને શાલથી સન્માન કરવામાં આવશે. મંચ ઉપર દુર્ગાદાસજી બાપુ સાયલા વિરાજિત છે. એમનું પણ શાલ અને ફુલારથી સ્વાગત કરવામાં આવે છે. ત્યારબાદ લલિત કિશોર બાપુ મોટા મંદિર લીંબડી મંચ ઉપર વિરાજિત છે. એમનું પણ ફુલાર અને શાલ દ્વારા સન્માનિત કરવામાં આવે છે. એમને જાનકીદાસજી બાપુ કમીજણા મંચ ઉપર વિરાજિત છે. એમનું પણ શાલ અને ફુલારથી સ્વાગત સન્માન કરવામાં આવે છે. રામ બાલકદાસજી બાપુ દુધઈ મંચ ઉપર વિરાજિત છે. એમનું પણ શાલ અને ફુલારથી સન્માન કરવામાં આવે છે. પાળિયાદથી પૂજ્ય બા નિર્મળા બા મંચ ઉપર વિરાજિત છે. પૂજ્ય બાનું શાલ અને પુષ્પહારથી સન્માન કરવામાં આવે છે. પૂજ્ય બાપુનું સ્વાગત સન્માન કરે છે સત્ય અને પ્રેમ બાપુ. હવે આપણે સમય વધારે નહીં લેતા પૂજ્ય બાપુને પ્રાર્થના કરીએ. પૂજ્ય બાપુ આપણને આશીર્વચન આપે. પૂજ્ય બાપુ. श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीराम जय जय राम. श्रीराम जय जय राम. श्री राम जय जय राम.
મંગલ ભવન અમંગલ હારી મંગલ દ્રવવંશો દશરથ અજીર બિહારી શ્રી રામ જય જય રામ જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કી નાઈ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ બોલીએ હનુમાનજી મહારાજ કી જય. તલગાજરડા ચિત્રકૂટ ધામ સાવિત્રીમાં પ્રભુદાસ બાપુ એમનો પરિવાર અને અમારા તલગાજરડામાં રહેલી બધી જ સમાધિઓ એ બધા તરફથી આયોજિત આ આખો પ્રસંગ આમ તો સાધુમાં ખાસ કરીને અમારે વૈષ્ણવ સાધુઓમાં સમાધિ આપીએ એટલે બધા જ અમારા ક્રિયાકર્મ પૂરા થાય છે. ભંડારો તો સાધુને સગવડ થાય ત્યારે કરે, ઘણી વખત ન પણ કરે. એટલે સમાધિ અપાય એટલે બધું જ પૂરું. ન પછી કોઈ શોક સભા, ન કોઈ શોક ભાંગવાનો, ન કોઈ 12મું 13મું જે કાંઈ કશુંય નથી થતું. શ્રાદ્ધ પણ નહોતા થતા. તો એવી એક અમારી પ્રવાહી પરંપરા છે. ત્યારે સમાધિ ત્યારે બધું પૂરું થયું. પરંતુ આ એક શક્ય હોય તો ભંડારા નિમિત્તે બધા ભેગા થાય. એ પ્રવેશ કરું એના પહેલાં બધા જ મારા પૂજ્ય ચરણો જે મંચ ઉપર વિરાજિત છે, આખો સમાજ આપણો અહીંયા વિરાજમાન છે, એ બધા વતી અને મારા રામકથાના ફ્લાવર્સ દેશ દુનિયામાંથી આવેલા સૌ ભાઈ બહેનો, ગ્રામજનો, એ બધા વતી આપણે સૌથી પહેલું કામ એ કરીએ કે અમદાવાદમાં જે વિમાની દુર્ઘટના ઘટી અને એમાં 290 વ્યક્તિ નિર્વાણ પદને પામ્યા એવો અખબારી અહેવાલ છે. અને જેમાં આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ નિર્વાણ પદને પામ્યા અને બાકીના બધા જ વિમાનમાં હતા. એ વિમાન ટકરાયું જે હોસ્ટેલ સાથે, ત્યાં ડૉક્ટર્સ, વિદ્યાર્થીઓ એ પણ દિવંગત થયા એવા વાવડ છે. કેટલાક હોસ્પિટલમાં છે. એ જલ્દી સાજા થાય એવી આપણે પ્રાર્થના કરીએ. પરંતુ સૌ પ્રથમ આ સાધુ સભામાં આપણે બધા જ એ 290 જે દિવંગત થયા છે એને મારો આખો સાધુ સમાજ શ્રદ્ધાંજલિ સમર્પિત કરે. એમના નિર્વાણ માટે, એમની સદગતિ માટે અહીંથી બધા જ સાધુઓને બધા જ આપણે
એમના માટે શ્રદ્ધાંજલિની પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. બીજું, આટલા સંતો અહીંયા પધાર્યા, અમારી દેહાણ જગ્યાના બધા મહાપુરુષો પધાર્યા, મંડલેશ્વરો, અને જેમને હું મારી વ્યક્તિગત રીતે કાશી વિશ્વનાથના પ્રતિનિધિ ગણું છું એવા જગદગુરુ પરમ પૂજ્ય સતુવા બાબા પધાર્યા. આપ સૌ, કોઈનું નામ ન રહી જાય એટલા માટે નામ નથી લેતો, પણ આપ બધા જ પધાર્યા અને આમાં બેઠેલા સૌ, એ બધાને પ્રણામ કરીને હું આપ સૌનું તલગાજરડા ચિત્રકૂટ ધામ તરફથી સ્વાગત કરું છું. મને એમ કહ્યું કોઈએ કે આટલા બધા સંતો આવવાના છે. મેં કીધું આવે, મારા તરફ એનું વાલ છે, અને આ બાવો જ્યાં સુધી બને ત્યાં સુધી બધે પહોંચ્યો છે, અને તેથી આ બધા મને આશીર્વાદ આપવા આવે એ પધારે છે. હું બધાને પ્રણામ કરીને સ્વાગત કરું છું. સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી અનેક સદભાવનાના સંદેશો આવ્યા. રાષ્ટ્રીય લેવલે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ટેલિફોનિક અને લેખિત સંદેશ પણ આવ્યો. બીજા અન્ય કેટલાય અગ્રણીઓ એમણે મારા તરફ સદભાવ વ્યક્ત કર્યો છે. એ બધાને યાદ કરું. નાનામાં નાના માણસથી લઈને સૌને સ્મરીને આપના સદભાવ માટે હું આપ સૌને ખૂબ ખૂબ પ્રણામ કરું છું. જય સિયારામ કહું છું. શું કહું એને મને ખબર નથી, પણ આપને એમ થશે કે સીધું બાપુએ માઇક કેમ પકડી લીધું. આમ તો બધાના આશીર્વાદ લેવા જોઈએ, પણ બે કારણ. એક કે ભાઈ આપ ચિત્રકૂટ ધામ તલગાજરડા પધાર્યા છો એટલે સ્વાગત મારે કરવું જોઈએ, એટલા માટે ઊભો થયો છું. બીજું કારણ પછી કહું. તો બીજી વાત, આપણે ત્યાં નિયમ છે ભંડારા મંડપમાં કે સાધુ સંતોના સામૈયા થાય. આ નિયમ અમે તલગાજરડામાંય પાળ્યો છે, પણ આ વખતે આ સામૈયાનો કાર્યક્રમ બંધ રાખ્યો છે. કારણ કે 290 વ્યક્તિઓ નિર્વાણ પામ્યા હોય ત્યારે સાધુઓને આવું શોભે નહીં. એટલે એમ કીધું, મેં કહ્યું કે બધા અહીંયા આવીને બેસી જાય અને હું બધાને પ્રણામ કરી લઈશ. તો કોઈને એમ ન રહે, બાપુ પધારો પધારો બાપુ પધારો, એ છે, કોઈને એમ રહે. કારણ કે સાધુમાં જે સાધુતા છે, આટલા વર્ષોની યાત્રા પછી, સમાધિઓના દર્શન કર્યા પછી, અનેક સાધુ સંતોના દર્શન કરી એને સમજવાની કોશિશ કર્યા પછી તલગાજરડું એવા નિર્ણય ઉપર આવ્યું છે કે સાધુતાના 5 લક્ષણ છે, જેને હું સાધુ પંચક કહું છું. આ 5 લક્ષણ છે, એ આપની સેવામાં મારે રજૂ કરવા. મેં મારા સંતોમાં, મારી સમાધિઓમાં, મારા બધા જ વિરક્ત સંતો હોય કે વૈષ્ણવ સંતો, ગૃહસ્થ હોય, આ બધાના જીવનમાંથી જે મેં જોઈને તારવણી કરી છે. આને શાસ્ત્રમાં ગોતવા નહીં જશું, આને સાધુના અંતઃકરણની પ્રવૃત્તિ સમજીને આ વાત આપના સુધી પહોંચે તો સ્વીકારજો. એક, સાધુતાનું જે પંચક છે એનું પહેલું લક્ષણ છે સ્વચ્છતા. બહુ સ્થૂળથી લઉં છું. સ્વચ્છતા બેની, શરીરની અને વસ્ત્રની અને વેશની એ સ્વચ્છતા, એ સાધુતાનું બિલકુલ પ્રથમ લક્ષણ મને આપણા સમાજમાં જોયા પછી દેખાય. વસ્ત્ર પણ સ્વચ્છ હોય, શરીર પણ સ્વચ્છ હોય, અને એની સાથે જોડાયેલી વૃત્તિ પણ સ્વચ્છ હોય. આ સ્વચ્છતા આપણા સાધુતાનું પહેલું લક્ષણ છે. પરંતુ ઉપરથી ઉજળા એવા દેખાતા સજ્જનો જેવા અને પછી સ્વાર્થી મન તણા મેલા મળે ત્યારે ભયંકર છે, એવી એક કવિતા છે. એટલે સાધુતાનું બીજું અંગ જે છે મને
દેખાયું તે એ છે પવિત્રતા. બહિર સ્વચ્છતા, ભીતરી પવિત્રતા. સ્વચ્છતા વસ્ત્રની, શરીરની, વૃત્તિની. પવિત્રતા એક તો મનની પવિત્રતા, બીજી બુદ્ધિની પવિત્રતા, ત્રીજી ચિત્તની પવિત્રતા. રામચરિતમાનસ આની સાક્ષી પૂરે છે. નિર્મલ મન જન સો મોહી પાવા. ભગવાન કહે જેનું મન નિર્મલ હશે, પવિત્ર હશે, એ જ મને પામી શકે. એ મનની પવિત્રતા. બીજી બુદ્ધિની પવિત્રતા. જનક સુતા જગજનની જાનકી, અતિશય પ્રિય કરુણા નિધાન કી, તાકે જુગપદ કમલ મનાવમ, જાસુ કૃપા નિર્મલ મતિ પાવો. બુદ્ધિની પવિત્રતા. ત્રીજી પવિત્રતા જેને આપણે ચેતો પ્રસાદ સંસ્કૃતમાં કહીએ. ચેતો પ્રસાદ, પ્રસાદ એટલે પવિત્રતા. ચિત્તની પ્રસન્નતા, એ ચિત્તની આ પવિત્રતા. અથવા તો આ બધું જ હટાવી દઉં. મનની પવિત્રતા, બુદ્ધિની પવિત્રતા, ચિત્તની પવિત્રતા. એ પવિત્રતાનું લક્ષણ એ જ કે ચોથું જે અંતઃકરણમાં અહંકાર ઊભો છે, એ ત્રણેયમાં ક્યાંય અહંકાર ન પ્રવેશે ત્યારે ત્રણેયની પવિત્રતા. મનમાં અહંકાર ન આવે, આપણી બૌદ્ધિકતામાં અહંકાર ન આવે, આપણું ચિત્ત અહંકારગ્રસ્ત ન થાય, તો એ પવિત્રતા. સાધુતાનું ત્રીજું અંગ છે તે છે મારી દૃષ્ટિએ પ્રસન્નતા. સાધુ પ્રસન્ન રહેવું જોઈએ. જે સાધુ પ્રસન્ન ન રહી શકે, સાધુ જ છે બધા, પણ સાધુની પ્રસન્ન હોવો જોઈએ. જગદગુરુ શંકરાચાર્ય એમ કહી ગયા કે પ્રસન્ન ચિત્ત એ પરમાત્મા દર્શન. જેનું પ્રસન્ન ચિત્ત હશે એ પરમાત્માના દર્શનનો દરવાજો ખોલી શકે છે. કાંઈ કરવું ન પડે. પ્રસન્નતા આ એક મેં સાધુઓને જોયા છે, એને આધારે બોલી રહ્યો છું. આપણે એવું કરી શકીએ કે કેમ એ ખબર નથી, પણ સાધુઓમાં મેં જોયું છે કે મનની પ્રસન્નતા. પછી ઠાકુર રામકૃષ્ણ હોય, મહર્ષિ રમણ હોય, મહર્ષિ અરવિંદ હોય, ગંગા સતી સુધી ચાલ્યા જાઓ, અને આપણા સમાજના કેટલી સમાધિઓ જિંદગીભર પ્રસન્ન, અને આજે પણ સમાધિઓ હસતી દેખાય છે કે એના ચહેરા ઉપર જ્યાં આપણે દીવો મૂકીએ છીએ ત્યાં હજી પ્રસન્નતાની લહેરખી દેખાય છે. એટલે પ્રસન્નતા એ સાધુતાનું ત્રીજું લક્ષણ છે. અને ચોથું સ્વતંત્રતા. સાધુ સ્વતંત્ર હોવું જોઈએ. પ્રતિષ્ઠા, પૈસા, પદ એ કોઈને આધીન સાધુ ન હોવું જોઈએ. અને એ આપણે આધીન રહે એવી અપેક્ષા નહીં કરવાની. એ એની મોજમાં રહે. હું સવારે બેઠા હતા, અમે કહેતો હતો, કદાચ કાલે માયોભાઈ ને હતા, એમ કહેતો હતો કે માણસ કંઈક ઘડિયાળની વાત નીકળી કે ઘડિયાળ આપણા હાથમાં હોય. घड़ी हिंदी में बात चल रही, घड़ी अपने हाथ में होती है. मैंने कहा ये ठीक है, घड़ी अपने हाथ में होती है, लेकिन घड़ी अपने हाथ में नहीं होती. एक पल भी अपने हाथ में नहीं. इस तन धन की कौन बढ़ाई. घड़ी हाथ में है, लेकिन एक भी घड़ी अपने हाथ में नहीं है. कब क्या हो कोई पता नहीं. ત્યારે હનુમાનજીના હાથમાં હાથ વજ્ર और ધજા બિરાજે. વજ્રનો અર્થ સંસ્કૃતમાં ગદા પણ થાય છે. વજ્ર એટલે જેનો હાથ સ્પર્શ કરે તો એ સ્પર્શ ફેલ ન જાય. વજ્ર સ્પર્શ. વજ્રના ઘણા સંસ્કૃત વાંગ્મયમાં વજ્રના ઘણા સગોત. એટલે વજ્રનો એક અર્થ, હનુમાનજીના હાથમાં વજ્ર નથી, એ પોતે જ વિક્રમ બજરંગી છે. બજરંગ માની એ વજ્ર ઉપરથી શબ્દ આવ્યો, વજ્રાંગ. એટલે આખું શરીર જ વજ્ર છે. પણ વજ્રનો અર્થ ગદા છે, અને હનુમાનજીના હાથમાં ગદા છે. ગદા એ કાળનું પ્રતીક છે. તો શ્રી હનુમાનજી, આપણે બધા જ કાળના હાથમાં છીએ. કાળરૂપી ગદા હનુમાનજીના હાથમાં છે. એ હાથમાં લઈ હાથ વજ્ર અરુ ધજા બિરાજે એ હનુમાનજી. અને આ હનુમંત તત્વને, જે સ્વતંત્ર તત્વ છે,
એને બીજું કંઈ નથી જોઈતું. એને રામકથા, વેદાંતની ચર્ચા, ભાગવત કથા, કોઈ પણ ગ્રંથની વાતો એની પાસે, એને સત્સંગ સિવાય કંઈ ખપતું નથી. આપને ખ્યાલ હશે, પરંતુ આપના સુધી પહોંચવાની કોશિશ કરું કે જ્યારે ભગવાન કૃષ્ણએ હનુમાનજીને એમ કહ્યું કે મહાભારતનું આટલું ભયંકર યુદ્ધ થવાનું છે અને હનુમાનજી તમારી જરૂર છે, આપ અર્જુનના રથની ધજા ઉપર બેસો. હનુમાનજી ના પાડી, બાપુ કે મને નવરાશ નથી, હું અર્જુનના રથની ધજા ઉપર હું શું કામ બેસું? તો ભગવાન કહે પણ હું તમને આદેશ કરું છું, પણ તમે રામ ક્યાં છો? હું તો રામનો આદેશ માનું. રઘુપતિ કર કિંકર, તમે ભલે એક જ છો પણ તમે અત્યારે બીજા રૂપમાં, હું તો રામનો દાસ છું. એટલે આપ આજ્ઞા કરો, પણ ન માનું તો અવિવેક ન કરો. નહીં હનુમાનજી, ચાલો હું કૃષ્ણ બોલું છું, પણ ગીતામાં હું જ બોલ્યો છું કે શસ્ત્રધારીઓમાં રામ હું છું, તેથી મને રામ ગણો. તો કીધું તો હવે કાંઈ બીજું ચાલે એમ નથી, તો તમારે બેસવું પડશે યુદ્ધ પૂરું થાય ત્યાં. અને હનુમાનજીએ શરત કર્યું કે હું સત્સંગ હોય ત્યાં જ બેસું છું, હું બીજે બેસતો નથી. હું ધજા ઉપર બેસું પણ તમે મને સત્સંગ કરાવો તો. એટલે ગીતા કહેવી પડી, નહીંતર ગીતા કહેવાની જરૂર જ નહોતી. યુદ્ધના મેદાનમાં ગીતા લાવવાની ક્યાં જરૂર હતી? ઓલો અર્જુનને તાવ આવી ગયો, ધ્રુજવા માંડ્યો, એના શસ્ત્રો નીચે ગરવા, એની પાસે ગીતા, ઘમાસાન યુદ્ધ ચાલવાની તૈયારી. આ હનુમાનજીની સત્સંગ હોય તો, અને એ તમારે કરાવવો પડશે. એટલે ગીતા અર્જુન માટે નથી, પાંડવો માટે નથી, કૌરવો માટે નથી, કોઈના માટે નથી. ભાષ્યો ભલે આપણે બધા કરતા હોઈએ, પણ એ કેવળ મારા હનુમાન માટે છે. કારણ કે એણે ગદા પોતાના હાથમાં રાખી છે, કાળને પોતાના હાથમાં રાખ્યો છે. તો વજ્રનો અર્થ આપણે એ ન ભૂલીએ. એટલે ગદા, ગદા એટલે કાળ. તો સ્વતંત્રતા હનુમાનજીની. રામને પણ એમ કહે કે હું તમારો દાસ નથી, એટલે હુકમ ન કરો. હુકમ કરવો એ ધનુષ બાણ ધારણ કરીને પછી કરો. તો એ હનુમંત તત્વ સ્વતંત્ર છે. આવા સ્વતંત્ર જો સાધુઓ થાય બાપુ, તો હનુમાન કહે સાધુ સંત કે તુમ રખવા. તુલસી કહે તો એની રક્ષા મારી જવાબદારી, તમારે કોઈ તકલીફ નથી. એવા સાધુ, એવા સંતની રક્ષા હું કરીશ. આ વચન આપણને ગોસ્વામીજીએ આપ્યું છે. અને કેવી સ્વતંત્રતા! મેં બાપુને, સતુવા બાબાની પાસે કંઈક પ્રસંગ નીકળ્યો એટલે હું કહેતો હતો કે હનુમાનજી મહારાજ લંકા ગયા, લંકાનું દહન કર્યું, પાછા આવ્યા ત્યારે લક્ષ્મણજીએ કહ્યું કે તમે લંકા ગયા અને બધું તમે કરી આવ્યા? તો કે હું ગયો જ નથી. તો કે સત્યવ્રત રામના દાસ બનીને તમે આટલું બધું ખોટું બોલો કે હું ખોટું ના બોલું? હું લંકા ગયો જ નથી. અરે પણ તમે ગયા, આટલા વિઘ્નો હતા, લંકા ભડકે બળીએ વળી પાછા આવ્યા, અને તમે ગયા જ નથી. તો કે હું ગયો જ નથી. ત્યારે લક્ષ્મણજીએ પૂછ્યું કે એનું પ્રમાણ શું? કોઈ વિડીયો ઉતર્યો છે? કોઈ ફોટોગ્રાફ્સ છે તમારી પાસે? કોઈ પ્રમાણ છે? તો કે મારી પાસે તો નથી. હનુમાનજી કહે હું કાંઈ એવું લઈને ફરતો નથી, એવો ફોન મારી પાસે નથી કે હું બધાનો વિડીયો ઉતારી લઉં કે એવા ફોટા પાડી, એવું કશું ને નથી. એ તો આંખથી વિડીયો ઉતારી લઈ સાહેબ. બુદ્ધિમતામ વરિષ્ઠમ, એ ધારે તે કરી શકે. પરંતુ એણે કહ્યું મેં નથી ઉતાર્યું. તો પછી એમને પ્રમાણ જોઈએ. લક્ષ્મણજીએ કહ્યું તમે નથી ગયાનું પ્રમાણ શું? કોણ આપે? કે તુલસીદાસજી આપે. ગ્રંથ એણે લખ્યો છે, એ જવાબદારી એની છે. એ આપે કે હું ગયો નહોતો. અને સાહેબ લક્ષ્મણજીએ પ્રાર્થના અને તુલસીદાસજીને પ્રગટ કર્યા. હવે આમાં પ્રગટ થાય કે ન થાય એવી શંકા ન કરતા. ડાકલું વાગે ત્યાં માતાજી જો પ્રગટ થતી હોય તો મારો લક્ષ્મણ કારણ તુલસી પ્રગટ ન થાય? એ પણ શ્રદ્ધા છે, માતાજી પ્રગટ થાય એની શ્રદ્ધા છે. તો આ તો લક્ષ્મણની અતૂટ જાગૃત શ્રદ્ધા. અને હનુમાનજી બાપુ પ્રગટ થયા, તુલસીદાસજી પ્રગટ થયા કે બોલો તમે વિડીયો ઉતાર્યો છે? નથી ગયા એમ કહે છે. ફોટોગ્રાફ કહે ઉતારતો તો પણ કાંઈ આવ્યું નથી. તમે બરાબર ફોકસ ન કર્યું,
કે વિડીયો બરાબર નહોતો, કે બહુ કોશિશ કરી, તુલસી કહે, પણ કાંઈ અંદર આવ્યું જ નહીં. તે કાંઈ ના આવ્યું એટલે હાવ ખાલી હતું કે નહીં, એક બાણ આવ્યું. બાણ કે હા, કયું? જીમી અમોઘ રઘુપતિ કર બાણ, હનુમાન મને દેખાયો નથી, બાણ જ ગયું છે. અને હનુમાનજીએ કીધું બોલો હવે બરાબર, હું ગયો છું, આ બાણ જ ગયું. અને હનુમાનજી મહારાજને પૂછવામાં આવ્યું કે બીજું કંઈ પ્રમાણ? કે બીજું પ્રમાણ આટલા વાંદરાઓ અહીંયા ભૂખ્યા તરસ્યા બેઠા હતા, હું ગયો હોત તો ક્યારના મરી ગયા હોત. હું તો પ્રાણ છું અને આ બધાને જીવતા રાખ્યા, નહીં તો આ બધા મૃત્યુ પામ્યા હોત. હું નથી ગયો અને આ એક બાણ જ ગયું છે. પણ આનો અર્થ શું? કે દેહ અભિમાન જે કરતો હોય એ જ્યારે પોતાનું દેહ અભિમાન આ કાંઠે મૂકે તો એને વૈદેહી પ્રાપ્ત થાય. એ વગર વૈદેહી પ્રાપ્ત, જેણે દેહી ભાવ આ બાજુ મૂક્યો એને વૈદેહી સુધી જવાનો અધિકાર છે. એ હનુમાનજી પરમ સ્વતંત્ર સત્તા છે અને એ આપણું રક્ષણ કરે છે. એટલે આપણે પણ એવી સ્વતંત્રતા આવવી જોઈએ. કાંઈક થોડાક લાભ ન મળે તો કંઈ નહીં, સાધુ કુળમાં જન્મ મળ્યો એના જેવું કોઈ શુભ નથી. લાભને મૂકો ને કોળઈ સાહેબ. સાધુ જન્મમાં તમે જોજો, સમાજ ગમે તેટલો નાસ્તિક હશે પણ તમે એમ કહેશો કે હું સાધુનું બાળક છું, તમને માર્ગ આપી દેશે, તમને બેસવાની જગ્યા આપશે કે આ સાધુનું સંતાન છે. લાભ નથી જોયો આપણે ખાલી શુભનું જ દર્શન કર્યું છે. તો એ સ્વતંત્રતા આપણામાં આવે. આપણે કોઈને આધીન ન થઈએ અને કોઈને આધીન કરવા નથી. જેને જરૂર હોય આપણી પાસે આવે. પંખીઓને જરૂર છે એટલે હાંજ પડે એટલે માળામાં જાય. ગીરના જંગલના હરણિયાઓને જરૂર છે એટલે આખો દિવસ દોડાદોડી કરી અને પછી પોતાના સ્થાન ઉપર બધા ભેગા થઈ જાય. કીડીઓય હાંજ પડે એટલે ભેગી થઈને પોતાના દર પાસે વહી જાય. મકોડાય રાતે બહુ દેખાતા નથી, ગોળવાળું ઘર હોય તો વાત જુદી છે, પણ એ પોતપોતા એમ માણસોને જરૂર પડે છે ત્યારે સાધુની પાસે જાય. સાધુને કોઈ જરૂર નથી. પંખીડાને જરૂર પડે એટલે માળે જાય છે, પક્ષીઓને જરૂર પડે છે એટલે. એવું જે આપણું પદ છે સાહેબ, એ સાધુ પદ સ્વતંત્ર હોવું જોઈએ. તો એ ચોથું આપણું અંગ. પહેલું સ્વચ્છતા, બીજું પવિત્રતા, ત્રીજું પ્રસન્નતા અને ચોથું આ સ્વતંત્ર. પાંચમો પંચકનો પાંચમો ભાગ એ છે અસંગતા. હું જેમ કહ્યા કરું છું ને કે આપણે બધાથી અમુક પ્રકારનું ડિસ્ટન્સ રાખવાનું, એથી જ જીવાય. સંસાર પણ હોય, સંન્યાસ પણ હોય. અને જેમ જનક રાજા એક હાથ પોતાના ધન સંપદા ઉપર રાખે અને એક હાથ અગ્નિ ઉપર રાખે, આવી અસંગતા. અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા, એમ ભગવાન ગીતામાં બોલ્યા છે. એવી અસંગતા એ સાધુનું, મારી દ્રષ્ટિએ સાધુતાનું પાંચમું અંગ. આ પંચાંગ છે, આ પંચક છે. આપણી સમાધિઓને પ્રાર્થના કરીએ, આપણા વર્તમાન સાધુ સંતોના આશીર્વાદ લઈએ. જે થઈ ગયા એ, જે છે અને જે થશે એ બધા પાસેથી આપણે આશીર્વાદ લઈએ કે આપણામાં બહિર સ્વચ્છતા, ભીતરી પવિત્રતા, સ્વતંત્રતા, પ્રસન્નતા, અસંગતા આ બધું આવે તો સાહેબ સાધુ શું ન કરી શકે. સહન કરવું પડે, સહન તો કરવું જ પડે. તપ વગર તેજ આવે ને એવો શાસ્ત્રોનો નિયમ. સહન તો કરવાનું, જે એ તો થાય, એમાં કંઈ એનું ખોટું. સહન કરવું ન આવે તો આપણે બગાસા ખાવા પડે કે હજી કેમ વિઘ્ન આવ્યું નહીં, હજી કેમ ન આવ્યું. એ તો આવવાનું જ, એમાં તો સાધુતાની કસોટી છે. ઓશો રજનીશજી એમ કહેતા કે કોઈ કે જઈને, એ અમેરિકા હતા ત્યારે, અંગ્રેજી પત્રકારોએ જે એમને પૂછ્યું કે તમારી આજુબાજુ જે લોકો છે એ કોઈક ડ્રગ લે છે, કોઈ કામ કરે છે, ધ્યાનના પહેલાંમાં કોકને ગળે લગાડીને નાચે છે ને પડી જાય છે ને અનેક પ્રકારનું એવું બધું થાય છે, તો આપને કાંઈ નથી થતું? તો એણે એમ કહ્યું કે એમાં મારે શું, થયા કરે જે થતું એમાં મારે શું. એટલે પેલો અંગ્રેજ પત્રકાર કહે પણ એમાં તમારી નિંદા થાય છે કે એમાં તારે શું, એમાં તું શું કામ દુઃખી થાય છે, એ મારે જોવાનું છે. એવી અસંગતા જ્યારે સાધુમાં આવે
એવા 5 પ્રકારના સાધુતાના અંગ છે. એ આપણું સાધુતાનું પંચાંગ છે, એ પંચક છે. અને આ 5 આવે તો મારા સાધુઓના સમાધિઓના એવા અનુભવ છે કે પછી પરમાત્મા દૂર રહી શકતો નથી. આ 5 આવે એની પાસે પરમાત્માને ખેંચાઈને આવવું પડે. સાધુ સમાજનો આ પ્રસંગ છે. આટલા પૂજ્ય ચરણો અહીંયા આવ્યા છે ત્યારે અમને આશીર્વાદ આપો કે આ પંચકને અમે ચરિતાર્થ કરી શકીએ. હું પ્રાઇમરી સ્કૂલમાં ટીચર હતો. 100 માર્ક્સમાંથી 35 માર્ક્સ મળે એને પાસ કરી દેવાતા, ને 35 કરતાં 5 ઓછા આવ્યા હોય તો પછી કૃપા ગુણ કરીને અમે પાસ કરતા. આપ અમને આશીર્વાદ આપો. થઈ ગયા એ આશીર્વાદ આપે, વર્તમાન છે એ અને આવનારા હોય એ પણ આશીર્વાદ આપે કે અમે આ સાધુતાના પંચાંગને ચરિતાર્થ કરી શકીએ. એ પ્રસિદ્ધ થવા માટે નહીં, જગતના કલ્યાણ માટે, જગતના શુભ માટે, કે અમે જે કંઈ અમારું દાયિત્વ એ કરીએ પણ એ દાયિત્વ પૂરું થાય. હું એ કાલે સવારના 6 વાગે ભાગી જવાનું છું, કાશીમાં 4 વાગે બેસી અને મારી રામકથા શરૂ કરવાનો છે. અમે અમારું કર્તવ્ય, અમારું જે જગતની સેવાનું કાર્ય છે એમાં અમે નિરંતર રત રહીએ. એવી સાધુતા પ્રગટે એવા આપ સૌ આશીર્વાદ આપજો. અને બધા આવ્યા છે એ પણ બધા આમાં નાનું નાનું છોકરું આશીર્વાદ આપી શકે. આપણને શું ખબર પડે કઈ ચેતના ક્યાંથી આવી? નાનામાં નાનું. હું પહેલાં બહુ એક વાર્તા કહેતો કે એક વેપારીનો એકનો એક દીકરો, અને એ વેપારીને કોકે કીધેલું કે આ દીકરો લગ્ન કરશે તો પરણીને ઘરે આવશે એટલે એની પત્ની વિધવા થશે. એટલે નક્કી કર્યું કે આને આપણે પરણાવવો નથી. પણ માનું હૃદય એટલે કે નહીં નહીં, એ તો જ્યોતિષી કહે પણ એવું કાંઈ ન થાય, ભગવાન એમ થોડું મારી નાખે એને. આના છોકરો મોટો થયો, સગાઈ કરી, બધું કર્યા પછી એલી માં જીદ કરે કે લગ્ન કરાવી નાખો, અને પરિણામે લગ્ન કરાવી નાખે. ઓલો વેપારી સમજશે શેઠ કે કોઈક સાધુએ કીધેલું છે એ ફરશે નહીં અને આનું મૃત્યુ થશે ને કેવું થાય. એ સાહેબ જાન ગઈ. ઓલો શેઠ કાંઈ હું જાનમાં નહીં આવું, હું અહીંયા ઘરમાં બેઠો બેઠો જપ કરું છું. એને ખબર છે કે ઘરે આવ્યા ભેગું પેલું થવાનું. જાન ગઈ, પરણીને આવ્યા, આખા ગામને ખબર હતી, અને સાહેબ ધામધૂમથી વધામણા થયા, બંને આવ્યા, મહેમાનો આખું ગામ જમાડ્યું, બધા જમીને ગયા. અને પછી પેલો જપ કરતો હતો એનો બાપ, એને એમ થયું કે હવે 12 વાગે આનું મૃત્યુ કીધું છે. અને પેલો છોકરો 11, 11:30 પોતાના રૂમમાં જ્યારે જાય છે અને શેઠ રડે છે કે 12 વાગશે એટલે મૃત્યુ પામશે. ભગવાનની સામે માળા લઈને બેસી ગયો છે કે હમણાં આમ થશે. એ જ વખતે એક દેવી પૂજકની છોકરી સગર્ભા હતી, અને એને કોઈએ જમવાના પંગતમાં બેસવા ન દીધી. એટલે એનું જે મકાન હતું, એમાં જે રૂમ હતો, જેમાં આ છોકરાનો રૂમ હતો વરરાજાનો, એની પાછળ એ પડી પીડાય કે મને કોઈ બાળકનો જન્મ થઈ ગયો હતો અને ભૂખ લાગી, મને કોઈક ખાવાનું આપો, ખાવાનું. પણ બધા ઉત્સવમાં પડ્યા હતા. ઓલી નવી વહુ, એને શું ખબર કે ઘરમાં કઈ વસ્તુ ક્યાં, પણ પેલું માટલું એના રૂમમાં હતું. બાપને ઘરેથી માટલું આવ્યું, એણે એ ખોલ્યું, એમાંથી મીઠાઈ કાઢી, પીસવાળા લોટામાં પાણી ભર્યું અને 2-3 હાડીનું દોરડું કર્યું. ઘરેથી કરિયાવર એ ઓલો લોટો બાંધ્યો, મીઠાઈ આપી, અને પાછળની બારીમાંથી હજી હાવ નવી બિચારી 2-5 કલાક એણે દોડું, બેન બાપા આ મીઠાઈ ખાઈ લે અને પાણી પી લે. એ પહેલી દીકરીએ જળનો લોટો લીધો, મીઠાઈ ખાધી, પાણી પીધી, અને એણે કીધું તારું સૌભાગ્ય અખંડ રહે. દેવી પૂજક, દેવી પૂજક. અને સાહેબ 12 વાગ્યા. વેપારીને થયું કે હમણાં છોકરો ગયો, અને લહલાત કાળ સાપ વક્ર ગતિથી દોડતો આમ ઉમરાથી અંદર જાય, ખબર નહીં કેમ થાંભલી ફાટી. જેમ નૃસિંહ ભગવાન પ્રગટ થયા હોય એમ થંભ ફાટ્યો અને ઉમરા ઉપર પછડાયો. સાપ મરી ગયો સાહેબ. 12:30 થયા. શેઠને થયું કોઈ રોતું કેમ નથી, મરી જવો જોઈએ, આ કેમ થયું? 1 વાગ્યો.
ત્યારે શેઠાણીએ દરવાજો ખટખટાવ્યો, બહાર આવો. ભાઈ બચી ગયો. કે બચે જ નહીં, બચ્યો હોય તો મારા આનંદ, પણ વિધાતાનું વચન તો કે બચી ગયો. કેમ? કે થાંભલી પડીને સાપ મરી ગયો. ત્યારે શેઠ બહાર આવ્યો, બાપ દીકરો ભેટ્યા અને કીધું કે આ કેમ થયું? કે બહુ સારું થયું. પાછો રૂમમાં વહી ગયો. બાપુ બંધ કર્યું, કોઈ મને કોઈ બોલાવતા, અને ભગવાનની માળા શરૂ કરી. રામ મંત્ર જપતો હતો સાહેબ, અને માળા શરૂ કરીને ભગવાનને ઠપકો આપ્યો કે તમે કહેતા હતા વિધિલેખ આ બચે ને બચી કેમ ગયો? તમે ખોટા પીડ્યા. કે તારી આવેલી નવી પુત્ર વધુએ 2 જીવને બચાવ્યા, એકને બચાવવું એ મારી ફરજ હતી. એટલે આશીર્વાદ છે એ સંતોના વિદ્વાનોના તો મળે, પણ આમાં કોઈનો પણ આશીર્વાદ, ભજન માટે આશીર્વાદની બહુ જરૂર છે. કે નાનામાં નાના માણસનું વચન આપણા ઉપર એક મોટી પ્રેરણા આપણને આપે. તો એવું સાધુતાનું પંચક મારે આજના પ્રસંગે આમ તમે આશીર્વાદ આપો એટલા માટે મૂકવું છે. આ ઉપદેશ નથી, આ સંદેશ નથી, પણ અમે આવું જીવી શકીએ એવા તમે સૌ આશીર્વાદ આપો એટલા માટે આ વાત મેં આપની પાસે મૂકી છે. અને મેં ઘણી વખત કહ્યું છે, હમણાં 2-3 વખત કહ્યું, છેલ્લે એટલું કહું કે મરવું તો મોટાને જ પડે છે. મહાભારતના પ્રસંગમાં આપ જોશો કે જ્યારે જ્યારે કોઈ સમસ્યા આવે છે ત્યારે વ્યાસ પ્રગટ થાય છે. આખું મહાભારત તમે લઈ લો. વ્યાસ એ 24 અવતારમાંનો એક અવતાર છે, કદાચ 20મો અવતાર છે કે જે હોય, પણ અવતાર. જ્યારે જ્યારે સમસ્યા આવી ત્યારે વ્યાસ પ્રગટે છે. માં ગાંધારીએ કૃષ્ણને શ્રાપ આપ્યા કે મારા આટલાને મરાવી નાખ્યા, કોઈ બચ્યું નહીં, આ યુદ્ધને આપ રોકી ન શક્યા હો? ભગવાન જવાબ આપતા નથી. બહુ બોલ્યા છે, અમારી ઉપસ્થિતિમાં અમારા આટલા મર્યા. માધવ, તમારી ઉપસ્થિતિમાં આખા કુળમાં કોઈ બચશે નહીં, આવો શાપ આપ્યો, આપ સૌ જાણો છો. બહુ બોલ્યા છે, પણ બધું બોલી લીધા પછી વ્યાસજી કહે છે કે માતોશ્રી, આપ બોલી લીધા હોય તો હવે હું કંઈક બોલું? કે ક્યારના બોલો છો કે આટલું લોહી રેડાયું, આટલા મરી ગયા? આપણે મર્યા એ કોઈ મૃત્યુ ન કહેવાય. આપણે કીડા મંકોડા જેવા છીએ. કોઈ બળદગાડાનું પૈડું ફરે તો 1000 કીડી મરી જાય. આપણે મર્યો તો આ કૃષ્ણ છે, આપણે નથી મર્યા. આમ લોહી આપણાનું નથી રેડાયું આનું, કારણ કે બલિદાન તો એવા મહાપુરુષો આપે છે જે આપણને દેખાતા નથી. એના માટે બીજી આંખ જોઈ. હું ચિત્રકૂટના પહેલાં બેઠો, મને કંઈક ચોપડી આપે તો મારે વાંચવા માટે ચશ્મા કાઢી નાખવા પડે, નંબરને લીધે બાપુ. તો કાઢી નાખો પછી જ વંચાય. પછી ઘણી વખત શું થાય કે ભૂલી જાઉં ચશ્મા પહેરવાના, ભૂલાઈ જાય, સ્વાભાવિક. આવું ઘણી વખત ભૂલાઈ જાય. અમારા ગામનો એક છોકરો પંકજ છે, બેસતા વર્ષના દિવસે પગે લાગવા આવ્યું અને મને કે બાપુ હિંચકો નાખો. એ મને એ ટેવ છે, કોઈ હિંચકો નાખે તો આપણને ગમે. એ બેસી ગયો પાછા. મેં એને વિવેકથી પૂછ્યું કે ભાઈ તારે કોઈને પગે લાગવા નથી જવાનું? 9 વર્ષ છે, કોઈ સગા? તો કોઈ બધે જઈ આવ્યો છું. તો મેં કીધું લગાવ. બાપુ હું ભૂલી ગયો, લોકો બહુ હતા, 2 કલાક થઈ ગઈ, કંટાળ્યો, થાકી ગયો બાપુ, મને ખબર જ ન રહી. પછી મને કહે મારે 2 કાકાને પગે લાગવા જવું છે. મેં કીધું નીકળ હવે, તું જલ્દી નીકળ. એમ ક્યારેક ભૂલાઈ જાય, આ બનેલી ઘટના. એટલે હું ચશ્મા જ્યારે કાઢી કાંઈક વાંચું અને પછી ચશ્મા પહેરવાનું ભૂલાઈ જાય ત્યારે હનુમાનજી મને ધૂંધળા દેખાય છે. પછી મને ખબર પડે કે આ ધૂંધળું કેમ દેખાય. વળી ચશ્મા પહેરું ત્યાં ભડકો. એમ જ્યારે સાધુની આંખના ચશ્મા સમાજ પહેરશે ત્યારે હરી એને રૂબરૂ દેખાશે. અને જ્યારે એ આંખ નહીં આવે, એ નંબર નહીં આવે, ત્યાં સુધી સામો હનુમાન હશે, સામો પરમાત્મા હશે, તો એ ધૂંધળું દેખાશે. તો સાધુની આંખથી આપણે જોતા. એટલે તો લક્ષ્મણજીએ વિશ્વામિત્રજીએ કહ્યું નગર દર્શન કરવું હોય તો લક્ષ્મણ એકલો જી આવે, એમાં રામ તમારે જવાની શું જરૂર? પણ રામજીએ કહ્યું મારી આંખે જોશે ને તો ભૂલો નહીં પડે, નહીંતર ક્યાંક ભૂલો પડી જશે. એવું સાધુતાનો મહિમા છે. આદિકાળથી સાધુતાનો મહિમા આવો ચાલ્યો આવે છે. એવો આપણો સાધુ સમાજ. અને તેથી આપણે જ ત્યાગ કરવો પડે. હવે મારે જે કહેવું છે તે એ છે, છેલ્લે ના છેલ્લું છે એ છે કે
આ ભંડારો જે વાત હતી અમારી પરંપરા પ્રમાણે બાપુ ભંડારો નક્કી થાય, બરાબર છે. પણ કરીએ ન કરીએ એ પણ ચાલે. અને ત્યાગની બહુ મોટી વાત હું નથી કહેતો, પણ આખા ભંડારામાંથી સાવિત્રીમાં પ્રભુદાસ બાપુ હરિયાણી હટી જાય છે અને આખો ભંડારો 200 ને 900 લોકો મૃત્યા એને હું અર્પણ કરી દઉં. આ ભંડારો અમારો જે મારા ગુજરાતના, મારા દેશના 299 એના માટે આ ભંડારો છે. અમે આમાંથી હટી જઈએ છીએ. આ અમારો ભંડારો નથી. અને હે પ્રભુ, એ દિવંગતને સાંત્વના આપજો, એના પરિવારને હિંમત આપજો. આખો ભંડારો હું મારા બધા સાધુ સંતોની સાથે હું એને સમર્પિત કર્યું કે 290 એનો આ ભંડારો છે. આપણી કોઈ પહેલી વાત નથી. એટલે આખો ભંડારો હું એમને અર્પણ કરું. અને તેથી આ મંચ ઉપર હવે કોઈ પ્રોગ્રામ નહીં થાય. અહીંયા બધું પૂરું થાય. હા, સંતવાણી હું ગાઈ લઉં. સંતવાણી એટલે રામ સ્મરણ, ભગવાનનું કીર્તન કરાવી દઉં. પણ એક વિનંતી બાપ, કે આપ બધા આ 290 જણાનો ભંડારો છે, અથવા તો જેટલા હોય એ ભંડારાનો બધા પ્રસાદ લઈને જાજો. અને એની પ્રસાદી રૂપે જે કંઈ આપને અર્પણ કરવામાં આવે એ સ્વીકારીને જાજો. સમાજને મારી પ્રાર્થના કે પહેલાં મારા સાધુઓને જમવા દેજો, સાધુ પરિવારને પ્રસાદ લેવા દેજો, અને એ બધું પૂરું થાય પછી આપ સૌ પ્રસાદ લેજો. એટલે આમાં કોઈ ઉત્સવ રાખવો નથી, કોઈ હાર્મોનિયમ એટલે મેં શોભાયાત્રા કેન્સલ કરી બાપુ. એ નહીં, આ નહીં શોભે. અમારે તો શોક હોય જ નહીં, અમારે તો મૃત્યુ મહોત્સવ હોય. પણ 290 એનો તો શોક ગુજરાતને છે, સંસારને છે, આખી દુનિયા સ્તબ્ધ છે. એના પરિવારજનો તો 12મું 13મું 14મું બધું કરશે, પણ એ કરે એના પહેલાં બાવો કરી નાખે. આખો ભંડારો એને નામ જાય છે. અમે આ બધા જ હટી જઈએ છીએ. એટલા માટે આખો ભંડારો હું એમના ચરણોમાં, દિવંગતોના ચરણોમાં સમર્પિત કરું છું. અને છેલ્લે સંતવાણી કેટલા ગાયકો આવ્યા છે, એટલું આખી રાત આપણે ત્યાં ચાલે. પણ આ પ્રસંગને એક અપવાદ ગણજો, કારણ કે ઘટના એવી ઘટી છે ત્યારે આપણે અહીંયા કોઈ વાજા તબલા વગાડવા નથી, કોઈ સંગીત નથી. આપણે ત્યાં સંતવાણી જ હોય, કાંઈ બીજું હોતું જ નથી. પણ છતાંય છેલ્લે હું જ રામ કીર્તન કરાવી દઉં એટલે આમાં બધું જ પૂરું થઈ જાય. આપ સૌ 2-5 મિનિટ માટે ભાવથી આ સંતવાણી એટલે હવે લોકો આપણને સંત તો કહે છે, હોઈએ કે નહીં એમાં તો હનુમાન જાણે, પણ સંત તો કહે છે ને મોરારી બાપુ સંત, તો સંત વાણીથી બોલે છે એટલે સંતવાણી થઈ ગઈ. અમારો ગઢવી આપણો કોણ, મિલિંદ ગઢવી, એ તો એમ કે બાપુ કે સાધુની આંખમાં પાણી એ જ સંતવાણી. એવો એનો એક શેર છે બાપુ, દલપત બાપુ. તો હું તમને કીર્તન કરાવી દઉં, એને સંતવાણી સમજજો, એને આરાધના ભજન સમજજો, એને ગણપતિની સ્થાપના ગણજો, એને ભાંગલી રાતના ભજન સમજજો, એને જે સમજવું એને હરવા પરોઢના પ્રભાતિયા પણ. એટલે પ્રસાદી લઈ અને આપ સૌ પોતપોતાના સ્થાનમાં વિદાય થશો. આપને ગમશે નહીં કે આમ હોય બાપુ કાંઈ બોલાવ્યા પાછા, પણ નહીં બાપ, મને ન શોભે ભાઈ. મારો તો ત્રિભુવન પરિવાર છે, ત્રિભુવન પરિવારનો હું માણસ છું. મારા માટે તો આખું જ એ ગયા એ બધા આપણા જ છે. અને તેથી હું આખો ભંડારો આમાંથી અમે હટી અને એના ચરણમાં અર્પણ કરી. છેલ્લે 2 મિનિટ ભગવાન નામ. હરે રામ 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 સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ. એ હરે રામ 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 સીતારામ રામ રામ. હરે હરે રામ 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 સીતારામ રામ રામ.
હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. રામ કૃષ્ણ હરે રામ કૃષ્ણ હરે. જય જય રામ કૃષ્ણ હરે રામ કૃષ્ણ હરે. રામ કૃષ્ણ હરે રામ કૃષ્ણ હરે. સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા. હા સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા. સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા. રામચરિત માનસ રામચરિત માનસ. જય જય રામચરિત માનસ રામચરિત માનસ. જય જય રામચરિત માનસ રામચરિત માનસ. સાધુ 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 સાધુ. 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 હરે રામ 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 સીતારામ રામ રામ. રામ રામ સીતારામ રામ રામ. હરે રામ 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 રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે. પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રામ લખન સીતા
હૃદય બસહુ સુર બોલીએ હનુમાનજી મહારાજ પ્રિય. હવે ખાલી પ્રસાદ ગ્રહણ અને પ્રસાદી ગ્રહણ બે જ વસ્તુ બાકી છે. મેં સૂચના આપી એને વ્યાસપીઠી વિવેક સમજીને આપ સૌ પાળજો એવી અપેક્ષા સાથે. અને હું 2 કથા પહેલાં જાહેરાત કરી ચૂક્યો છું કે મારે માનસ સિંદૂરની કથા કરવી છે. ઓપરેશન સિંદૂર સફળ થયું ત્યારથી મારા મનમાં ચાલતું હતું અને એનો યોગ બન્યો કાશીમાં. હવે જ્યાં સિંદૂરિયો હનુમાન બેઠો છે, જ્યાં જેની માંગમાં અખંડ સિંદૂર છે એવી બ્રહ્માંડ ભાંડોદરી જગદંબા વિરાજમાન, ત્યાં સાંજે 4 માનસ સિંદૂરનો મારે કામે ચડી જઈશ. કાલે સાંજે સવારે 6 વાગે નીકળી જઈશ. તો બાપ વિશેષ કંઈ નહીં કહેતા, પુનઃ આપને સ્વાભાવિક મૌખિક આપ આશીર્વાદ આપો, અમને પણ ગમે. છતાંય કોઈ વસ્તુ મેં ન થવા દીધી એનો અભિવેકનો મને ક્ષમા કરજો, આશીર્વાદ આપજો. અને પ્રસાદ લઈને પ્રસાદી લઈને આપ સૌ પધારજો એવી સૌને પ્રાર્થના. પુનઃ એકવાર આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. રામચંદ્ર ભગવાન બાલકૃષ્ણ ભગવાન પ્રિય, સદગુરુ ભગવાન પ્રિય. ઓમ નમઃ પાર્વતી પતયે.